હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો આજે આપણે બનાવવાના છે સરગવાની સિંગનું શાક। તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ। તો ગાઈસ, આ સરગવાની સિંગ છે જેને મેં થોડાક પાણીમાં મીઠું નાખીને આને મેં બાફી લીધા છે। તો આવી રીતના બફાઈ જાય તો આપણે ગેસને બંધ કરી દઈશું। તો મેં ઓલરેડી બાફીને મૂકી દીધા છે। તો આગળની આપણે રેસીપી જોઈ લઈએ। ચાલો આપણે હવે મસાલા રેડી કરી લઈએ। સૌપ્રથમ એક બાઉલ લેવાનો છે જેમાં તમારે 2 ચમચી મરચું તમારા સ્વાદ અનુસાર લેવાનું છે, જેટલું તમે તીખું ખાતા હોય એટલું। અને આમાં આપણે એડ કરીશું હળદર। હળદર આપણે જરાક જ એડ કરીશું કેમ કે આપણે બેસનમાં પણ આપણે એડ કરવાનું છે। અને ધાણા જીરું 1.5 ચમચી। હવે આપણે આમાં ગરમ મસાલો કિચન કિંગ જેમ કે આપણી પાસે કિચનમાં હોય જ છે, થોડો ગરમ મસાલો આપણે એડ કરીશું આમાં। અને થોડીક આપણે આમાં સાકર ઉમેરી દઈશું જેનાથી આપણો સ્વાદ સારો આવશે, બેલેન્સ થઈ જશે બધા મસાલા। આમાં જ હવે આપણે થોડુંક પાણી ઉમેરીને મસાલા મિક્સ કરી લેશું। આવી રીતના આપણે આ મસાલાની પેસ્ટ બનાવીને રેડી કરશું, જેનાથી આ મસાલા સરખા પ્રોપર ફૂલી જશે અને બળશે બી નહીં। હવે આપણે એક બાઉલમાં ચણાનો લોટ લેવાનો છે 2 ચમચી। હવે આમાં આપણે થોડીક હળદર એડ કરી દઈશું જેનાથી કલર સારો પકડાય। હવે આમાં આપણે પાણી થોડુંક એડ કરતા જઈએ અને આ મિશ્રણને મિક્સ કરતા જઈએ જેનાથી ચણાના લોટમાં ગાંઠા ન પડે, એ ધ્યાન રાખવું તમારે ખાસ। આવી રીતના આપણું મિશ્રણ મિક્સ થઈ જાય એટલે આપણે હવે આને થોડીક વાર રેસ્ટ આપીશું। આપણે હવે વઘાર માટે તેલ લઈ લઈશું। તેલ ગરમ થઈ ગયું છે। તેલ ગરમ થાય એટલે આપણે આમાં રાઈ ઉમેરી દઈશું, જીરું ઉમેરી દઈશું, થોડા કડી પત્તા ઉમેરી દઈશું। આ છે લસણ અને અદરક, મેં જે ઝીણા ઝીણા સુધારી લીધા હતા એને એડ કરી દઈશું। થોડાક ઝીણા સુધારેલા મરચાં આને એડ કરી દઈશું। લસણ સરખું શેકાઈ જાય ત્યાર સુધી આપણે શેકવું। ત્યારબાદ આપણે થોડીક હિંગ પણ ઉમેરી દઈશું આમાં। તમે જોઈ શકો છો લસણ થોડુંક સરખું શેકાઈ ગયું છે, લાલસર થઈ ગયું છે। હવે જે આપણે મસાલો રેડી કર્યો હતો એ આપણે આમાં એડ કરી દઈશું। મસાલો જરા સરખો શેકાય, પાણી છૂટે, તેલ છૂટે થોડોક મસાલો શેકાઈ ગયા બાદ સરગવાની સિંગો જે મેં હમણાં જે બાફીને રાખી હતી આપણી સિંગો આમાં એડ કરી દઈશું। એડ કર્યા બાદ આને પણ આપણે સરખું મસાલામાં શેકાવા દઈશું થોડીક વાર। ત્યારબાદ આ રીતના તેલ જરાક ઉપર આવી જાય એટલે આપણે એમાં આ જે બેસન રેડી કર્યું છે આને આપણે આ મસાલા જોડે એડ કરી દઈશું। એડ કર્યા બાદ આને તમારે પ્રોપર મિક્સ કરતું રહેવું, નહીં તો ગાંઠા પડી જશે। આ રીતના પ્રોપર મિક્સ કરીને આમાં આપણે હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। ચાલો, બેસન આપણું રેડી છે। આમાં હવે આપણે ઉપરથી કોથમીર એડ કરીશું।
ગાઈસ તમારે ખટાશ માટે કદાચ દહીં એડ કરવું પડે તો તમે આમાં દહીં જરૂરથી એડ કરજો, સ્વાદ હજી વધી જશે આનો. બિકોઝ મારી પાસે હમણાં દહીં નહોતું એટલે મેં એડ નથી કર્યું, પણ આઈ હોપ કે તમે અગર દહીં એડ કરશો તો આ રેસીપીનો સ્વાદ હજી વધી જશે. આઈ હોપ ગાઈસ તમને આ રેસીપી જરૂરથી ગમી હશે. સરગવાની સિંગનું શાક જે બેસણથી બને છે, તો તમે પંજાબી શાક ખાવાનું ભૂલી જશો. તો પ્લીઝ ગાઈઝ, અગર તમને આ રેસીપી ગમી હોય તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો. તો અત્યાર માટે આટલું જ.